તો ખ્યાતિ હોસ્પિટલમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું તેમાં 2 દર્દીના મોત થઈ ગયા ત્યારે બંને મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપાયા છે। જણાવી દઈએ કે કુલ 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને જે 7 લોકો છે તેમાં 7માંથી 2ના મોત થયા હતા જ્યારે અન્ય લોકો જે છે તે હજુ પણ સારવાર હેઠળ છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી પૈસા પડાવી લેવા માટે આ કરતૂત જે છે કાળી કરતૂત જે છે તે કરવામાં આવી હતી જે બાદ પરિવારજનો હતા તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ પણ કરી હતી। પોતાના સ્વજન ગુમાવવાનો જે દર્દ છે એ તમામ પરિવારજનોમાં અત્યારે જોવા મળ્યો હતો જે સમય જોવા મળ્યો હતો ત્યારબાદ સત્તાધીશો જે છે તે અત્યારે ગાયબ જોવા મળી રહ્યા છે પરંતુ જે 2 દર્દીના મૃત્યુ થયા હતા તેમનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો અને ત્યારબાદ મૃતદેહોને પરિવારને સોંપાયા છે। ગઈકાલે સાંજે 2 વ્યક્તિઓને 2 પુરુષ વ્યક્તિઓને અહીંયા પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા અને ગઈકાલે સાંજે જે પોસ્ટમોર્ટમ ચાલુ થયેલું જે પૂરું થયું ને અંતે એમના સગાવાલા એમને ડેડ બોડી ઘરે લઈ ગયા છે। 2 વ્યક્તિ હતા અને પેનલ પીએમ થયું છે તો હવે ડિપાર્ટમેન્ટથી વાત કરવી પડશે પરંતુ ડેફિનેટલી જ્યારે આવા કેસીસ થતા હોય છે ત્યારે ઘણા બધા બીજા બધા ટેસ્ટ બી થતા હોય છે એટલે એફએસએલ બી ઇન્વોલ્વ થતું હોય એટલે એ કહેવું અત્યારે મુશ્કેલ છે કેટલા દિવસમાં પરંતુ ડેફિનેટલી રિપોર્ટ એનો તૈયાર થાય એટલે એ લોકો જે તે વ્યક્તિને અધિકારીને જાણ કરી દેશે।